આજની વાર્તા એક પ્રખ્યાત વૃદ્ધાશ્રમ દિવ્યધામના દ્રશ્યથી શરૂ થાય છે. 40 વર્ષીય અમિત તેની 75 વર્ષીય માતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો હતો. અમિત અને રિસેપ્શન પર બેઠેલી યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી. જુઓ મેડમ, મને સમજવાની કોશિશ કરો. મારી પાસે એટલો સમય નથી કે હું મારી માતાને ફરીથી અહીં લાવી શકું. તો મહેરબાની કરીને આજે જ તેને એડમિશન આપી દો. જો તમે કહો તો હું અત્યારે 1 લાખ રૂપિયા આપીશ. હું તમને રૂપિયાનો ચેક આપી શકું છું. મારી માતાને અહીં જ રાખો, અમિતે વિનંતી કરી. સર, મેં તમને પહેલેથી જ કહ્યું છે કે તમારી માતાને આજે કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપી શકાય તેમ નથી. આ વૃદ્ધાશ્રમના ડિરેક્ટર અત્યારે શહેરની બહાર છે અને આવતીકાલે સાંજે સુધીમાં જ પાછા આવી શકશે. તો તમે હમણાં જ જાઓ અને માજીને લઈ જાઓ. કાલે તમારી માતાને લઈ આવજો. રિસેપ્શન પર બેઠેલી છોકરીએ જવાબ આપ્યો. ખૂબ જ મુશ્કેલીથી પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો અને અમિતે કહ્યું, મેડમ, તમે જે કહો છો તે હું હજુ સમજું છું, પણ મારી પણ એક મજબૂરી છે. અમે ઘણા દૂરથી આવ્યા છીએ અને મારે 3 દિવસ પછી અમેરિકાની ફ્લાઇટ છે. મારે ઘણી તૈયારીઓ કરવી છે. કૃપા કરીને સમજવાનો પ્રયાસ કરો. મારી પરિસ્થિતિ. એટલામાં અમિતનો મોબાઈલ રણક્યો. તેનો બોસ ફોન કરી રહ્યો હતો. હેલો સર, અમિતે કહ્યું. બીજી બાજુએ અવાજ આવ્યો, મિસ્ટર અમિત, તમે આજે કહ્યું છતાં તમે મને હજી સુધી દસ્તાવેજો ઈમેલ કર્યા નથી. તમે બપોર સુધીમાં તમામ દસ્તાવેજો મોકલી આપો. હા સર, હું હમણાં જ કરીશ, અમિતે ઉતાવળથી કહ્યું. બોસે કહ્યું, મિસ્ટર અમિત, તમે તમારા કામ પ્રત્યે આટલા બેદરકાર કેવી રીતે રહી શકો છો? ના સર, વાસ્તવમાં હું કોઈ સમસ્યામાં ફસાઈ ગયો હતો. અમિત સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ તે બીજું કંઈ બોલે તે પહેલાં જ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. અમિત ચિંતિત થઈને ખુરશી પર બેઠો. પુત્રને આટલું તણાવમાં બેઠેલો જોઈને રૂકમણીજી પણ ચિંતિત થઈ ગયા. અમિતે ફરીથી છોકરીને કહ્યું, મેડમ, તમે જુઓ કે હું કેટલો મૂંઝવણમાં છું. એક તરફ ઘરની સમસ્યાઓ, પત્ની અને બાળકો, અને બીજી તરફ વિદેશની નોકરી. આ મારા ભવિષ્યનો પ્રશ્ન છે મેડમ. પ્લીઝ કંઈક કરો. તમે વૃદ્ધાશ્રમના મેનેજરને બોલાવો. મારે તેમની સાથે વાત કરવી છે. ના, અત્યારે એ શક્ય નથી છોકરી, એ કહ્યું. પછી તેણે બૂમ પાડી, રાજુ, પ્લીઝ અહીં આવ. ત્યારે એક 25-30 વર્ષનો યુવક આગળ આવ્યો. હા કહો મેડમ. રાજુ, આ બંને માટે ચા પાણી અને રાતની ઊંઘની વ્યવસ્થા કર. આ લોકો ઘણા દૂરથી આવ્યા છે. ઠીક છે મેડમ, હું હમણાં જ કરી આપીશ, રાજુએ કહ્યું અને પાછો અંદર ગયો. આ સાંભળીને અમિતને નવાઈ લાગી. પછી મેડમે કહ્યું, જુઓ મિસ્ટર અમિત, જો તમે ફરી ના આવી શકો તો તમે બંને આજની રાત અહીં જ રોકાઈ જજો. પણ મેડમ, મને બહુ તકલીફ છે, અમિતે કહ્યું. અરે, મેં તમને કહ્યું હતું કે તમે અહીં રાત રોકાઈ શકો છો. તમે 1 નંબરના રૂમમાં જજો. તમને કોઈ જોઈતું હોય તો મને કહેજો, મેડમે સ્પષ્ટ કહ્યું. મેડમની સલાહથી અમિત તૂટેલા હૃદય સાથે તેની માતા સાથે રૂમમાં ગયો, જ્યાં રાજુએ તેના માટે જમીન પર પલંગ મૂકીને રહેવાની વ્યવસ્થા કરી હતી. સર, હું થોડી વારમાં ચા નાસ્તો લઈને આવીશ. ત્યાં સુધી તમે તમારા હાથ અને મોં ધોઈ લો. નજીકમાં બાથરૂમ છે. આમ કહી રાજુ રસોડામાં ગયો. અમિત ત્યાં જ બેસીને લેપટોપ પર ઓફિસનું કામ પૂરું કરવા લાગ્યો. રૂકમણીજીએ પોતાની સાથે લાવેલી બેગ ખોલીને બેસી ગયા અને ચાંદીના વરખામાં વીંટણાઈ લઈ રોટલી કાઢી અને કહ્યું, તને ખબર છે દીકરા, હું સવારે વહેલા ઉઠીને તારા અને મારા માટે બટાકાના પરાઠા બનાવ્યા. તને ગમે છે ને? હું અથાણું પણ લાવી છું. અમિતે તેની માતાની વાતનો જવાબ ન આપ્યો. તે પોતાના કામમાં વ્યસ્ત હતો. પછી રૂકમણીજીએ કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નહીં, હું તને મારા હાથે રોટલી ખવડાવીશ. મને ખબર નથી કે આ પછી તને આ ખુશી ફરી મળશે કે નહીં. આ કહેતા તેનો અવાજ ભીનો થઈ ગયો. રોટલીનો ટુકડો તોડીને અમિતને ખવડાવવાની કોશિશ કરતાં જ અમિતે ગુસ્સામાં કહ્યું, શું વાત છે માં? તને બીજું કોઈ દેખાતું નથી? મારે બહુ કામ છે, તું જમી લે, મને ભૂખ નથી. અત્યારે તેના પુત્ર પાસેથી આ સાંભળીને રૂકમણીજી થોડી ડરી ગયા અને ચૂપચાપ પરોઠા પાછા બેગમાં મૂકી દીધા. પછી તેમણે કહ્યું, ઠીક છે દીકરા, તું જીવનમાં ખૂબ પ્રગતિ કરે, તું મહાન માણસ બને, આ જ મારી ભગવાનને પ્રાર્થના છે. થોડીવાર આમ બેસીને રૂકમણીજી પોતાના ભૂતકાળમાં ભટકવા લાગ્યા. જ્યારે 22 વર્ષની રૂકમણી લગ્ન કરીને સાસરે આવી ત્યારે તેના પર જવાબદારીઓનો બોજ આવી ગયો હતો. ઘરમાં ઘણા સભ્યો હતા. એક નણંદ હતી જે તેના પતિને લઈને તેની માતાના ઘરે સ્થાયી થઈ હતી. તેનો પતિ તેની સાસુને ખૂબ વહાલો હતો. આ સિવાય તેની એક જેઠાણી અને એક જેઠ પણ હતા.
પણ જેઠાણી મોટા પરિવારમાંથી આવી હતી અને જેઠ પણ ખૂબ સારા કમાતા હતા, એટલે જેઠાણીને સાસુની દાદાગીરીની ચિંતા નહોતી. રૂકમણીજીનો પતિ એક નાનકડી ખાનગી નોકરી કરતો હતો અને વધારે કમાઈ શકતો ન હતો. સસરા અને જેઠની કમાણીમાંથી ઘરનો ખર્ચ થતો હતો. આ બધા વિવિધ કારણોને લીધે રૂકમણીજીનો દરજ્જો નોકરી કરતાં વધારે ન હતો, પણ આટલું પણ પૂરતું ન હતું. લગ્નને ઘણા વર્ષો વીતી ગયા પણ રૂકમણીજીનો ખોળો હજુ ખાલી હતો. તેણીના હૃદયની પીડા ત્યારે વધુ વધી જ્યારે તેણીના સાસરિયાઓએ પણ તેની ઉજળ હોવા અંગે ટોણા માર્યા. આખરે લગ્નના 12 વર્ષ પછી ભગવાને તેની પ્રાર્થના સાંભળી અને તેણીને એક બાળકનો આશીર્વાદ મળ્યો. પરંતુ તેનો પુત્ર માત્ર 1 મહિનાનો હતો ત્યારે તેના પતિનો માર્ગ અકસ્માત થયો હતો અને તેઓ મૃત્યુ પામ્યા. રૂકમણી અંદરથી સાવ ભાંગી પડી હતી. હવે તેની નણંદ અને તેનો પતિ પણ પરિવારથી અલગ થઈ ગયા અને થોડા સમય પછી તેના સાસુ અને સસરા પણ ગુજરી ગયા. જેઠ અને જેઠાણીએ અલગ ઘર બનાવ્યું અને રૂકમણી તેના પુત્ર સાથે એકલી રહી ગઈ. પણ તેણે હિંમત ન હારી. પોતાના પુત્રનું ભરણપોષણ કરવા તેણે લોકોના ઘરે કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ તમામ કામ કરવા છતાં તેણે ક્યારેય તેના પુત્રને એકલો છોડ્યો નહીં. આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં રૂકમણીજી સિંહે તેને ભણાવ્યો અને એટલો સક્ષમ બનાવ્યો કે તેને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. પછી તેની મુલાકાત નેન્સી નામની છોકરી સાથે થઈ. બંને એકબીજા તરફ આકર્ષવા લાગ્યા અને ટૂંક સમયમાં જ બંને લગ્ન કરવાનો નિર્ણય લીધો. નેન્સી આધુનિક વિચારો ધરાવતી છોકરી હતી. તેને ઘરનું કામ કરવાનું બિલકુલ પસંદ ન હતું, જ્યાં રૂકમણીને ઘરનું બધું કામ કરવાનું હતું. જ્યારે નેન્સી આખો દિવસ ફરતી, તેના મિત્રો સાથે શોપિંગ કરતી કે તેના માતા પિતાના ઘરે જતી, આ તેનો રોજનો નિત્યક્રમ હતો. જો તે ક્યારેય ઘરે રહેતી તો તેના મિત્રો ત્યાં ભેગા થતા. રૂકમણીને આ બધું જરાય ગમતું ન હતું, પણ તે કોને કહે. તેણીએ પુત્રવધૂને સમજાવવાનો પ્રયાસ કર્યો તો તેને બેફામ જવાબો મળતા અને પુત્ર તેની પત્ની માટે પાગલ હતો. ઠીક છે, કોઈક રીતે જીવન ચાલી રહ્યું હતું. સમય પસાર થઈ રહ્યો હતો. હવે અમિત અને નેન્સીના લગ્નને 12 વર્ષ વીતી ગયા હતા. રૂકમણીજીને 2 પૌત્ર હતા, એક 10 વર્ષનો અને બીજો 8 વર્ષનો. બીજી તરફ નેન્સીના મામાનો પરિવાર અમેરિકા શિફ્ટ થઈ ગયો હતો. હવે નેન્સી પણ મક્કમ હતી કે તેણે પણ અમેરિકા જઈને સેટલ થવું છે, જેથી તે ત્યાંની હાઈફાઈ લાઈફ માણી શકે. યોગાનો યોગ, અમિતની કંપનીએ તેને વિદેશમાં નોકરીની ઓફર કરી હતી. અમિતે પણ અહીંથી ડબલ પગાર મેળવવાના લોભમાં આ ઓફર સ્વીકારી હતી. તેની પત્ની નેન્સી અને બંને બાળકો આનંદથી ભરાઈ ગયા. અમિત તેની માતા રૂકમણીજીને પોતાની સાથે લઈ જવા માગતો હતો, પરંતુ તેનો વિઝા રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આના પર અમિત ચિંતામાં પડી ગયો કે હવે શું કરવું. બીજી તરફ તેની પત્ની નેન્સી અમેરિકા જવા માટે મક્કમ હતી. તેણે સૂચન કર્યું કે હમણાં માટે અમે માજીને વૃદ્ધાશ્રમમાં મોકલીએ છીએ અને 1 વર્ષ પછી અમે ફરીથી વિઝા માટે અરજી કરીએ છીએ અને તેને અમારી સાથે અમેરિકા લઈ જઈશું. પરંતુ જ્યારે અમિતે કહ્યું આવતા વર્ષે પણ વિઝા નહીં મળે તો શું? આના પર નેન્સીએ કહ્યું, અરે તો શું, વાસ્તવમાં હું કહું છું કે વૃદ્ધાશ્રમમાં તેના માટે સારું રહેશે. તે અમારી સાથે વિદેશ જઈને શું કરશે? તમારી માતાની ચિંતા કરવાને બદલે તમારે પણ વિચારવું જોઈએ. તમારા ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વ્યવહારિક રીતે વિચારવાનો આ સમય છે. ભાવનાત્મકમાં વહીને આવી સારી તક ગુમાવશો નહીં. નેન્સીનું આ નિવેદન અમિતને પણ યોગ્ય લાગ્યું અને તે તેની માતાને વૃદ્ધાશ્રમમાં મોકલવા તૈયાર થયો. હું ચા અને બિસ્કિટ લાવ્યો છું. માતા રાજુનો અવાજ સાંભળીને રૂકમણીજી તેમની સમાધિમાંથી તૂટી ગયા અને વર્તમાનમાં પાછા આવ્યા. રૂકમણીજીએ ચાનો કપ ઉપાડ્યો અને પીવા લાગ્યા. પછી અમિતને કહ્યું, ઠીક છે દીકરા, કમસે કમ ચા તો પી લે. શું માં, હું આટલી તકલીફમાં છું અને તમે ખાવા પીવાનું વિચારી રહ્યા છો? આજે કામ પૂરું નહીં થાય તો જો મારે બોસનો ઠપકો સાંભળવો પડશે. ઇન્ટરનેટ રેન્જ પણ અહીં સારી નથી. મને ખબર નથી કે આ વૃદ્ધાશ્રમના લોકોએ કેવી રીતે નિયમો બનાવ્યા છે. આ લોકોએ વૃદ્ધોને ટેકો આપવો જોઈએ, પરંતુ અહીં સ્થિતિ એવી છે કે એક તરફ આશ્રમના સંચાલક ક્યાંક ચાલ્યા ગયા છે અને બીજી તરફ અહીં બેઠેલા મેડમ અમારી વાત સાંભળવા તૈયાર નથી. અમિતે ગુસ્સામાં કહ્યું. તે બોલી રહ્યો હતો ત્યારે ગણગણાટ દરવાજા પર એક જ મેડમ ત્યાં ઊભા રહી તેમની બધી વાતચીત સાંભળી રહ્યા હતા.
અચાનક તેમની સામે જોઈને અમિતે તેના શબ્દો બદલ્યા અને કહ્યું, અરે હું બસ છોડો મિસ્ટર અમિત, હું સમજુ છું કે આવા વાતાવરણમાં કોઈ પણ ચીડિયો થઈ શકે છે. તમે મારી સાથે આવો, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. એમ કહીને મેડમ રૂમમાંથી બહાર નીકળી ગયા. અમિતે વિચાર્યું કે કદાચ મેડમ વધુ પૈસાની માગણી કરશે, એટલે બહાર આવતા જ તેણે કહ્યું, જુઓ મેડમ, તમે કહો તો હું 1 લાખને બદલે 2.5 લાખ રૂપિયાનો ચેક કાપી નાખીએ છીએ. મેડમ હસતા હસતા કહ્યું, ના મિસ્ટર અમિત, પૈસાની વાત નથી. મને નવાઈની વાત એ છે કે તમારા બાળપણમાં તમારી માતાએ આટલા બધા મહત્ત્વના કામ મોકૂફ રાખ્યા હશે, આટલી રાતો જાગતા વિતાવ્યા હશે અને તમે અહીં રહી શકશો નહીં, અહીં તેમના માટે એક રાત માટે પણ. આ સાંભળીને અમિતની આંખો શરમથી સરી પડી. મેડમે ફરી કહ્યું, આવો, હું સમસ્યા હલ કરીશ. હું હમણાં જ તમારી માતાને દાખલ કરાવી દઈશ. પણ શું મેડમ? અમિતે પૂછ્યું. મિસ્ટર અમિત, તમારે મારા માટે એક નાનું કામ કરવું પડશે. મેડમની આ વાત સાંભળીને અમિતે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. પછી મેડમે કહ્યું, રામલાલ નામના એક વૃદ્ધાશ્રમમાં રહ્યા છે. તમારે ફક્ત તેમના પુત્ર હોવાનો ડોળ કરવાનો છે. આ સાંભળીને અમિતને નવાઈ લાગી. પછી મેડમે કહ્યું, નજીક 10 વર્ષ પહેલાં તેનો પુત્ર તેને અહીં છોડીને તેની પત્ની અને પુત્રને સાથે લઈને ઓસ્ટ્રેલિયા ગયો હતો. ત્યારથી લઈને આજ સુધી રામલાલજીના તેમના પુત્રને મળવાની રાહ જોઈ રહ્યા છે. તેઓ આશા રાખે છે કે એક દિવસ તે ચોક્કસપણે તેમને મળવા આવશે. પણ શ્રી અમિત, આજે તે ખૂબ જ નાતંદુરસ્ત છે. મને નથી લાગતું કે તેની પાસે વધુ સમય બાકી છે. બની શકે તો અમારા માટે નાનકડું કામ કરો. આ માત્ર નાટક છે, પણ વિચારો, તેમના પુત્રને જોવાની ઝંખનાથી તેમની આંખોમાં કેટલી રાહ થશે. મેડમે કહ્યું, તમે મારા માટે આ કામ કરો, હું તરત જ તમારી માતાના પ્રવેશ આપીશ. આ સાંભળીને અમિતે કહ્યું, પણ મેડમ, હું તેના પુત્ર વિશે કંઈ જાણતો નથી. તેનું નામ શું છે? તેને શું કહે છે? અરે મિસ્ટર અમિત, તમારે કંઈ કહેવાની જરૂર નથી. બસ એટલું યાદ રાખજો કે તેમના પુત્રનું નામ પવન છે. હવે તમે મારી સાથે જોડાઈ શકો છો. આવું આમ કહીને મેડમ અમિતને રામલાલજીના રૂમમાં લઈ ગયા. તેમના વડીલ મિત્રો રામલાલજીના પલંગ પાસે બેઠા હતા. તેઓ રામલાલજીને કહેતા હતા, ડૉક્ટરે કહ્યું છે કે દવા સમયસર લેવામાં આવે તો તબિયત સારી થઈ જશે. રામલાલજીએ ધ્રુજતા સ્વરે કહ્યું, હું ભગવાનને કેટલી વાર પ્રાર્થના કરું છું કે મને લઈ જાઓ, પરંતુ મૃત્યુ છે જે બોલાવવા છતાં પણ આવતું નથી. ખબર નથી કે ભગવાન મારી વાત કેમ સાંભળતા નથી. તેની વાત સાંભળીને અમિતની આંખો ભીની થઈ ગઈ. પછી મેડમ અમિતને અંદર લાવ્યા અને બોલ્યા, બાબા, જુઓ તમને કોણ મળવા આવ્યું છે. રામલાલજીએ ધીમેથી આંખો ખોલી અને કહ્યું, કોણ છે દીકરી? મેડમ હસતા હસતા કહ્યું, જુઓ બાબા, તમારો પુત્ર પવન આવી ગયો છે. શું મારો પવન આવી ગયો છે? રામલાલજીની આંખો અચાનક ચમકી. હા બાબા, તમારો પુત્ર ઓસ્ટ્રેલિયાથી ખાસ તમને મળવા આવ્યો છે. મેડમે કહ્યું. રામલાલજીની આંખમાં આંસુ હતા અને તેણે કહ્યું, મારો પુત્ર આવ્યો છે? આટલા દિવસથી તમે મને યાદ પણ નથી કર્યા. તું ઘણો મોટો થઈ ગયો છે. તેમને જોઈને એવું લાગતું હતું કે જાણે તેના શરીરમાં નવી ઉર્જા આવી ગઈ હોય. મેડમે તેમને ટેકો આપ્યો અને પલંગ પર બેસાડીને કહ્યું, બાબા, તમારા પુત્રની કાલે રિટર્ન ફ્લાઇટ છે, તો આજે તમે તેની સાથે તમારા મનની વાત કરો. મેડમ રૂમની બહાર નીકળી ગયા. અમિત નજીકમાં રાખેલી ખુરશી પર બેસવા લાગ્યો. ત્યારે રામલાલજીએ કહ્યું, ત્યાં નથી દીકરા, અહીં મારી પાસે આવો અને બેસો. અમિત થોડી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો, પણ મેડમની વાત યાદ આવતા તે ચૂપચાપ તેની પાસે બેસી ગયો. મને ખાતરી હતી, પવનપુત્ર, તું એક દિવસ ચોક્કસ પાછો આવીશ. ભગવાન મારો જીવ નથી લઈ રહ્યા. કદાચ હું તને જોવા માટે જીવતો હતો, પણ દીકરા, તું કાલે પાછો જઈશ. હું તારી રાહ જોતો હતો કેટલા વર્ષોથી, અને હવે અમારી પાસે મળવા માટે થોડીક ક્ષણો છે. આમ કહીને રામલાલજી આપવા લાગ્યા, પરંતુ તેના પુત્રને મળવાનો આનંદ એટલો બધો હતો કે તે પોતાની બધી નબળાઈ ભૂલી ગયા અને ફરીથી વાત કરવા લાગ્યા. રામલાલજીની વાતથી અમિતનું હૃદય ભારે થઈ ગયું. રામલાલજીની આંખોમાં ઉગતા આંસુ અને તેમના ધ્રુજતો અવાજ અમિતને ભૂતકાળની યાદ અપાવી રહ્યો હતો. રામલાલજીએ કહ્યું, તારા પિતાજીની હાલત કેવી છે? શું તેઓ મને ક્યારેય યાદ નથી કરતા? તેમને જોયાને કેટલા વર્ષ વીતી ગયા. આ સાંભળીને અમિત પાસે કોઈ જવાબ ન હતો. તેને શું બોલવું તે ખબર ન પડી.
થોડા સમય મૌન પછી રામલાલજીએ ફરીથી પૂછ્યું, અને તમારું શું? માં શું તે ઠીક છે? હા દાદાજી, બધા બરાબર છે, અમિતે કોઈક રીતે જવાબ આપ્યો. રામલાલજીએ આગળ કહ્યું, દીકરા, કેટલી વાર લોકો વૃદ્ધાશ્રમમાં મીઠાઈ વેચવા આવે છે. ગઈકાલે પણ કોઈના પુત્રનો જન્મદિવસ હતો, તેથી તેઓએ જલેબી વેચી હતી. તે જ ક્ષણે તમારી બાળપણની યાદો મારી આંખો સામે આવી ગઈ. એમ કહીને રામલાલજીએ નજીકમાં પડેલો એક વાટકો ઉપાડ્યો, જેમાં જલેબી રાખવામાં આવી હતી. આ જલેબી મેં તમારા માટે રાખી હતી. તેણે અમિત તરફ આગળ વધતા કહ્યું. અમિતે અનિચ્છાએ જલેબી લીધી અને રામલાલજીના ચહેરા પર હળવું સ્મિત દેખાયું. દીકરા, તને યાદ છે, તું જ્યારે નાનો હતો ત્યારે તું આખો દિવસ મારી સાથે રહેતો હતો. તને જલેબી બહુ ગમતી, પણ તારી મા તને બહુ ખાવા દેતી ન હતી. એટલે જ રોજ સાંજે પાર્કમાં ફરવા જવાના બહાને તે સમયે તું મારો હાથ પકડીને બજારમાં જતા હતા. આટલું કહીને રામલાલજીના વૃદ્ધ હાથ ધ્રુજવા લાગ્યા અને તેમણે પોતાની સૂકી આંખમાંથી આંસુ લૂછ્યા. પણ પછી ફરી એકવાર તે મારો હાથ છોડ્યો. પછી તમે તેને ક્યારેય પાછો પકડ્યો નહીં. અમિતે તેની વાત સાંભળીને કહ્યું, ના દાદાજી, એવું નથી. ખરેખર જીવનમાં ઘણી સમસ્યાઓ છે, પણ જુઓ, હું તમને મળવા આવ્યો છું. કામમાં પણ સમય આપવો પડે છે દાદાજી. કામ માટે સમય આપવાનો પ્રયત્ન કરીએ તો સંબંધોને સમય આપી શકતા નથી. અને જો તમે સંબંધો પર ધ્યાન આપો છો તો કામ ચૂકી જવાય છે. રામલાલજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હા દીકરા, એ આપણી ભૂલ છે. આપણે કામના ભારને લીધે સંબંધોને બોજ સમજીએ છીએ. અમિત માથું નમાવીને ચૂપચાપ બેઠો રહ્યો. રામલાલજીએ કહ્યું, પણ હું ખુશ છું કે તમે મને મળવા આવ્યા છો. મને કહો દીકરા, તમે પરણેલા છો? રામલાલજીના આ સવાલ પર અમિત મૂંઝાઈ ગયો. તેણે વિચાર્યું, જો તે હા કહે તો દાદા પુત્રની કન્યા વિશે પૂછશે. શું થયું દીકરા, તું શું વિચારે છે? પરણ્યો છે કે નહીં? રામલાલજીએ ફરી પૂછ્યું. અમિત થોડો અચકાયો અને બોલ્યો, અરે ના દાદા, હું પરણ્યો નથી. ઠીક છે, તો શું તમને કોઈ છોકરી ગમે છે? રામલાલજીએ હસતા હસતા પૂછ્યું. અરે ના દાદાજી, તમે કેવા પ્રકારની વાતો કરો છો? અમિતે અચકાતા જવાબ આપ્યો. રામલાલજી તેમણે હળવા હાસ્ય સાથે કહ્યું, પવનપુત્ર, મારાથી છુપાવો નહીં. હું પણ તારા પિતાનો પિતા છું. તેમનો અવાજ ફરી ધ્રુજવા લાગ્યો અને તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. પછી થોડીવાર પછી એક ઊંડો શ્વાસ લઈને બોલ્યા, તારા પપ્પાની સુગંધ મારા મગજમાંથી હજી દૂર નથી થઈ, પણ એ મને છોડીને ચાલ્યા ગયા છે. પણ દીકરા, તું મારી એક વાત માની લેશ? અમિતે માથું હલાવ્યું અને કહ્યું, હા દાદાજી, કહો. રામલાલજીએ ધ્રુજતા અવાજે કહ્યું, દીકરા, તારા પિતાએ મને એકલો છોડી દીધો હતો, પરંતુ તમારે તમારા માતા પિતાને તેમના વૃદ્ધાવસ્થામાં ક્યારેય એકલા ન છોડવા જોઈએ. આ સાંભળીને અમિતની આંખો ભીની થઈ ગઈ. જ્યારે કોઈ વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં એકલો પડી જાય છે ત્યારે તેનું જીવન એક સજા સિવાય બીજું કંઈ જ નથી રહેતું. આ માત્ર મારી વાર્તા નથી. વૃદ્ધાશ્રમમાં આવા ઘણા વડીલો છે જેમના પુત્રો પુત્રીઓ, પુત્રવધુઓ, પૌત્રો છે, પરંતુ તેમ છતાં તેમનું પોતાનું કોઈ નથી. જીવનનો આ ભાગ થોપ્યા પછી બધા સંબંધો ખોટા લાગે છે. પરિવારની યાદો અહીં રહેતા વૃદ્ધોના હૃદયમાં રાત દિવસ કાંટાની જેમ વીંધતી રહે છે. અમિત અને રામલાલજી હજુ વાત કરી રહ્યા હતા ત્યારે જ અમિતનો મોબાઈલ રણક્યો. તેને જોયું કે તેની પત્ની નેન્સીનો ફોન હતો. પછી તેણે કહ્યું, ઠીક છે દાદા, તમે હવે સૂઈ જાઓ. હું એરપોર્ટ જતાં પહેલાં સવારે તમને મળવા આવીશ. રામલાલજીએ કહ્યું, હા દીકરા, તું પણ થાકી ગયો હશે. જા, સૂઈ જાઓ. ભગવાન તમને દુનિયાની બધી ખુશીઓ આપે. અમિતે રામલાલજીના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા અને ભારે પગલાઓ સાથે દરવાજાઓ તરફ આગળ વધ્યો. પરંતુ જલ્દી તે દરવાજાની ફ્રેમ પર પહોંચ્યો. તેણે એક હૃદયદ્રાવક ચીજ સાંભળી. એ અવાજે તેનું હૃદય ડરી ગયું. કોઈ અપ્રિય ઘટનાના ડરથી તેણે પાછળ જોયું અને જોયું કે રામલાલજી હતા. અમિત ઝડપથી તેમની પાસે ગયો અને તેમને હલાવવા લાગ્યો, પરંતુ તેનો જીવ જોખમમાં હતો. તે વૃદ્ધ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં તેમની હાલત જોઈને અમિતની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે તરત જ મેડમને ફોન કરી રામલાલજી વિશે જણાવ્યું. અમિત ઘણો સમય બહાર ઉદાસ થઈને બેઠો રહ્યો. એટલામાં જ ફરી તેનો ફોન રણક્યો. અમિતે ફોન ઉપાડ્યો ત્યારે તેની પત્નીએ પૂછ્યું, તું આટલો મોડો ક્યાં હતો? તું તારી માતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો હતો તો હજુ સુધી કેમ આવ્યો નથી? અમિતે કહ્યું, વૃદ્ધાશ્રમના ડાયરેક્ટર અહીં હાજર ન હતા, જેના કારણે માતાનું એડમિશન ન થઈ શક્યું.
ત્યારે નેન્સીએ તેને અટકાવીને કહ્યું, તમે અદ્ભુત છો. આજે એડમિશન ન થયું હોત તો કાલે થઈ ગયું હોત. આ માટે ત્યાં રહેવાની શી જરૂર હતી? તારે માતાને ત્યાં છોડીને પાછા આવવું જોઈતું હતું. 3 દિવસ પછી ફ્લાઇટ છે અને તમે ત્યાં તમારી માતાની બાજુમાં બેઠા છો. અમિતે ગંભીરતાથી કહ્યું, નેન્સી, તે મારી માતા છે. કેવી રીતે હું તેમને છોડીને પાછો આવું? હું કાલે વહેલી સવારે અહીંથી નીકળી જઈશ. આમ કહીને અમિતે ફોન કાપી નાખ્યો. પછી જ્યારે તે તેની માતાના રૂમમાં ગયો ત્યારે તેને ઉદાસ જોઈને રૂકમણીજીએ પૂછ્યું, શું થયું અમિત? પુત્ર, કોઈ સમસ્યા છે? તને આટલો સમય શું લાગ્યો? અમિતે જવાબ આપ્યો, કંઈ નહીં માં, હું તો બેસીને કંટાળી ગયો હતો એટલે ફરવા નીકળી ગયો. રૂકમણીજીએ કહ્યું, ઠીક છે માં. મેડમ અમને બહાર હોલમાં બોલાવ્યા છે. રૂકમણીજીએ પૂછ્યું, શા માટે? હોલમાં અમિતે કહ્યું, માં, ખાવા આશ્રમનો નિયમ છે કે બધા સાથે બેસીને ભોજન કરે છે. રૂકમણીજીએ કહ્યું, હા દીકરા, તે સવારથી કંઈ ખાધું નથી. તને ભૂખ લાગી હશે. તેની ઉપર તારા પર કામનો બોજ પણ છે. ચાલ આપણે જમીએ. અમિત તેની માતા સાથે બહાર હોલમાં આવ્યો, જ્યાં એક મોટા ડાઇનિંગ ટેબલ પર ભોજન રાખવામાં આવ્યું હતું. ધીરે ધીરે બધા વડીલો ત્યાં આવીને બેસવા લાગ્યા. કેટલાક વડીલો ચાલવામાં સક્ષમ ન હતા, જ્યારે કેટલાક એવા હતા જેઓ સંપૂર્ણપણે શારીરિક રીતે અક્ષમ હતા. વૃદ્ધાશ્રમનો સ્ટાફ તેમની ખૂબ જ સેવાભાવપૂર્વક કાળજી લેતો હતો. તેમને ભોજન પીરસતો હતો અને ખવડાવતો હતો. અમિત આ બધું ધ્યાનથી જોઈ રહ્યો હતો. વડીલોના ચહેરા જોઈને સ્પષ્ટ થઈ ગયું કે તેઓ અહીં ખુશ નથી. ખોરાક અને અન્ય સગવડો સારી હોવા છતાં પોતાના બાળકોથી દૂર રહેવાનું દુઃખ અને નિરાશા તેમની આંખોમાં સ્પષ્ટ દેખાતી હતી. અમિતે બહુ મુશ્કેલીથી થોડું જમ્યું અને પાછો રૂમમાં આવીને બેસી ગયો. થોડીવાર પછી જ્યારે રૂકમણીજી રૂમમાં આવ્યા ત્યારે તેઓ તેમના પુત્રની બાજુમાં બેસી ગયા અને કહ્યું, શું વાત છે દીકરા, તે બરાબર ખાધું નથી? અમિતે ઉદાસ સ્વરે કહ્યું, માં, મને ખાવાનું મન નથી થતું. પછી તેણે કહ્યું, માં, તમે બટાકાના પરાઠા લાવ્યા ખરું ને? મારે ખાવા છે. રૂકમણીજીએ તેની થેલીમાંથી બટાકાના પરાઠા કાઢ્યા અને તેના પુત્રને આપતા કહ્યું, તને ખબર છે દીકરા, તું નાનો હતો ત્યારે તું મને રોજ બટેટાના પરાઠા બનાવવાનો આગ્રહ કરતો હતો અને જ્યારે હું બનાવતી ત્યારે તું મને કહેતો કે માં, તારા હાથે મને ખવડાવો. જ્યારે હું તમારા હાથે ખાઉં છું ત્યારે ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે. અમિતે હસતા હસતા કહ્યું, તો આજે મને પણ ખવડાવો માં. રૂકમણીજીએ હસીને તેને પોતાના હાથે પરોઠા ખવડાવવાનું શરૂ કર્યું. પછી ભાવુક થઈને અમિતે કહ્યું, માં, તને યાદ છે કે બાળપણમાં તમે એકવાર ઉનાળાની રજાઓમાં મારી માસીના ઘરે ગયા હતા? મેં ત્યાંની શેરીમાં પાડોશના બાળકો સાથે સંતાકુકડી રમવાનું શરૂ કર્યું. બધા છુપાઈ ગયા અને હું પણ નજીકની ગલીમાં છુપાઈ ગયો હતો. રૂકમણીજીએ કહ્યું. ઘટનાને યાદ કરતાં તેણીએ કહ્યું, હા દીકરા, મેં તને બધે જ શોધ્યો હતો. બપોરથી સાંજ થઈ ગઈ અને સાંજના રાત થઈ ગઈ, પણ તું મને ક્યાંય મળ્યો નહીં. જે પુત્રને મારી નજરથી પણ દૂર જવા દીધો નથી. એક ક્ષણ તે ઘણા કલાકો સુધી ગુમ હતો. હું આમ તેમ શેરીઓમાં ભટકતી શોધતી રહી. આખરે મેં તને ન જોયો. તો અમિતે ભાવુક થઈને કહ્યું, હા માતા, મને જોતાની સાથે તું દોડીને મારી પાસે આવી અને મને ગળે લગાડ્યો. તે સમયે તમે કેટલું રડ્યા હતા. વાત કરતી વખતે રૂકમણીજી અને અમિતની આંખોમાં આંસુ હતા. મા દીકરાએ આવી રીતે બેસીને વાત કરતાં ઘણો સમય વીતી ગયો હતો. જ્યારથી અમિતે લગ્ન કર્યા છે ત્યારથી તે માત્ર તેની પત્ની, બાળકો અને નોકરીમાં વ્યસ્ત હતો. ન તો અમિત પાસે તેની માતા સાથે બેસવાનો સમય હતો કે ન તો ક્યારેય જરૂરિયાત અનુભવી વાત કરતો. અમિત તેની માતાના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. રૂમની બહાર ઊભેલા મેડમ લાંબા સમય સુધી આ આંખનું દ્રશ્ય ચૂપચાપ જોઈ રહ્યા હતા. રૂકમણીજી લાંબા સમય સુધી માથું ટેકવતા રહ્યા અને પછી તેઓ પણ બેઠા બેઠા સૂઈ ગયા. બીજે દિવસે સવારે અમિત જાગ્યો ત્યારે ઘડિયાળમાં 8 વાગ્યા હતા. ઘડિયાળ જોતાની સાથે તે ચોંકી ગયો અને રૂકમણીજીને જગાડીને કહ્યું, માં, મારે બહુ મોડું થઈ ગયું છે. મારે પણ ઓફિસે જવાનું છે. તેણે ઉતાવળમાં બધી વસ્તુઓ પોતાની બેગમાં મૂકવાનું શરૂ કર્યું અને રિસેપ્શન પરની બધી ઔપચારિકતા પૂરી કર્યા પછી જેમ તે બહાર જવા માટે તૈયાર થયો. રૂકમણીજીએ કહ્યું, દીકરા, તારું ધ્યાન રાખજે. રસ્તામાં કોઈને કંઈ ખાઈ લેજે, નહીંતર મને તમારી ચિંતા થશે. તે થતું રહેશે. ઠીક છે માં, હું હવે જાઉં છું. આમ કહીને અમિત ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો. તે સીધો જ તેની ઓફિસે ગયો, પણ આખો દિવસ તેનું મન અશાંતિમાં હતું. તેને લાગ્યું કે જે તેણે ઘણું પાછળ છોડી દીધું છે
ઈચ્છા ન હોવા છતાં વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોના લાચાર, અસહાય અને નિરાશ ચહેરાઓ તેની આંખો સામે વારંવાર દેખાઈ રહ્યા હતા. રાત્રે અમિત ઘરે પહોંચ્યો ત્યારે તે ચૂપ હતો. નેન્સીએ કહ્યું, શું તમે માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા? આના પર અમિતે હા પાડી તો નેન્સીએ કહ્યું, સારું થયું. ક્યાં સુધી અમે તેમનો બોજ ઉઠાવીશું? ઠીક છે, તમે તમારા હાથ અને મોઢું ધોઈ લો. ભોજન તૈયાર છે. પત્નીની વાત સાંભળીને અમિતને નવાઈ લાગી. અત્યાર સુધી તેનું મન મૂંઝવણમાં ઘેરાયેલું હતું, પણ હવે કદાચ તેના મનમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે તેનું આગળનું પગલું શું હશે. અરે શું થયું? તમે હજી ફ્રેશ થયા નથી? તમારું ખાવાનું ઠંડુ થઈ જશે, તેની પત્નીએ કહ્યું તો અમિતે કહ્યું, મને ભૂખ નથી લાગી અને ઊભો થઈને તેના રૂમમાં ગયો. રાત્રે બધા સૂઈ ગયા હતા, પણ અમિતની આંખોમાંથી ઊંઘ ગાયબ હતી. તેણે રાત મુશ્કેલીથી વિતાવી. બીજા દિવસે સવારે અમિત કોઈને કહ્યા વગર પોતાની કારમાં બેસીને ઘરેથી નીકળી ગયો હતો. બરાબર 2 કલાક પછી તે એ જ વૃદ્ધાશ્રમની સામે ઊભો હતો, જ્યાં તેણે તેની માતાને 1 દિવસ પહેલાં મૂકી હતી. તે અંદર ગયો કે તરત જ તેની સામે મેડમ ઊભેલા હતા, જે તેને ખૂબ શાંતિથી જોઈ રહ્યા હતા. કેટલાક વૃદ્ધો આંગણામાં ટહેલતા હતા. અંદર આવીને અમિત આમ તેમ જોવા લાગ્યો અને બોલ્યો, મેડમ, મારી માં ક્યાં છે? કૃપા કરીને તેને બોલાવો. મેડમે કહ્યું, જુઓ મિસ્ટર અમિત, તમે અત્યારે રૂકમણીજી સાથે વાત કરી શકતા નથી. કેમ મેડમ, શું થયું? અમિતે પૂછ્યું. ઠીક છે, મમ્મી હજુ સૂઈ રહી છે. કોઈ વાંધો નહીં, હું અહીં બેસીશ. જ્યારે તે જાગી જશે ત્યારે હું તેને મળીશ, અમિતે કહ્યું. પછી મેડમે કહ્યું, ના મિસ્ટર અમિત, તે સૂતી નથી, પરંતુ નજીકના મંદિરમાં વૃદ્ધાશ્રમની અન્ય વૃદ્ધ મહિલાઓ સાથે પૂજા કરવા ગયા છે. વાસ્તવમાં તેમણે ઉપવાસ કર્યા છે. પોતાના સ્વાસ્થ્ય અને જીવનની પરવાહ કર્યા વિના તેણે આ ઉંમરે પણ ઉપવાસ કર્યા છે. આ સમયે તે પૂજામાં વ્યસ્ત હશે. ભગવાનને તમારા લાંબા આયુષ્ય અને પ્રગતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. મેડમના શબ્દો સાંભળતા જ અમિતની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે રૂકમણીજીને હાથમાં પૂજાની થાળી લઈને સામેથી આવતા જોયા. તેણીને જોતાને સાથે જ અમિત મામા કહી તેની તરફ દોડ્યો. તેનો ચહેરો આંસુઓથી ભીનો જોઈને રૂકમણીજીને તે જ ઘટના યાદ આવી, જ્યારે તે 8 વર્ષનો નાનો હતો અને અમિત રસ્તો ભટકી ગયો હતો. અને તેની માતાને જોતાં જ તે મામા બૂમો પાડતો તેની પાસે દોડી આવ્યો હતો. માં, કૃપા કરીને મને માફ કરો. મેં એક મોટી ભૂલ કરી છે. મને માફ કરો, મને માફ કરો. તમે મારા માટે શું નથી કર્યું? તમારા પ્રેમ અને આશીર્વાદથી જ હું જીવનમાં એક સફળ વ્યક્તિ બની શક્યો છું. માતાના પગે પડીને અમિત બોલવા કરતાં રડી વધારી રહ્યો હતો. તેના આંસુ સાફ કરતાં રૂકમણીજીએ તેને ઊભો કર્યો. આવો માતા, ચાલો હવે ઘરે જઈએ. ત્યારે મેડમે કહ્યું, પણ મિસ્ટર અમિત, તમે આમ ન જઈ શકો. તેને વૃદ્ધાશ્રમમાંથી લઈ જવા માટે તમારે મેનેજરની ઓફિસમાં જઈને બધી ઔપચારિકતા પૂરી કરવી પડશે. ઠીક છે મેડમ, કૃપા કરીને મને મેનેજર સાથે પરિચય કરાવો. મેડમ તેને મેનેજરની ઓફિસમાં લઈ ગયા. ડ્રોવરમાંથી એક કાગળ કાઢીને તેણે અમિતને સહી કરવા માટે આપ્યો અને તેની સામે મૂકેલી ખુરશી પર બેસી ગઈ. આ જોઈને અમિત આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, અહીંના મેનેજર હજી આવ્યા નથી? મેડમે કહ્યું, મિસ્ટર અમિત, હું આ વૃદ્ધાશ્રમની મેનેજર છું. પણ મેડમ, 2 દિવસ પહેલાં તમે કહ્યું હતું કે મેનેજર રજા પર ગયા છે, અમિતે કહ્યું. પછી મેડમ હસતા હસતા કહ્યું, બધું તે જૂઠ હતું. અને મેં તે જૂઠ એટલા માટે કહ્યું કે તમે અહીં એક રાત રોકાઈ શકો અને જોઈ શકો કે ઉંમરના તબક્કે પરિવારથી અલગ થયા પછી વ્યક્તિનું શું થાય છે. હું અહીં આવનાર દરેકને તક આપું છું અને જેવું આ તક ઝડપે છે તેવું નસીબદાર છે. સંબંધોનું પોતાનું મહત્ત્વ હોય છે. મિસ્ટર અમિત, તેમના બાળકોના જન્મ પહેલાં જ માતા પિતા તેમની કારકિર્દી બનાવવા માટે પૈસા બચાવવાનું શરૂ કરે છે, કારણ કે તેઓ એમને સમય આવે મદદ કરે. કારણ કે તે સમયે તેમની પૈસાની જરૂર નથી. તેમને તેમના બાળકો તરફથી થોડો પ્રેમ અને સાથ જોઈએ છે. અને જ્યારે તેઓ તે મેળવે છે ત્યારે તેઓ પણ આ પરિસ્થિતિમાંથી ખુશીથી બહાર નીકળી જાય છે. આ સાંભળીને અમિતે આંખોમાં આંસુ સાથે કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. તમે મારા પર ખૂબ જ ઉપકાર કર્યો છે. તમારો ખૂબ ખૂબ આભાર. અમિતે તેની માતા સાથે વૃદ્ધાશ્રમના ગેટની બહાર જવા લાગ્યો કે તરત જ બધા વડીલો તેને નજરે જોઈ રહ્યા. કેટલાક વડીલો તેને બહાર મૂકવા પણ આવ્યા હતા. તે બધા વિચારી રહ્યા હતા કે તેઓને તેમના જીવનમાં એક એવો દિવસ એવો આવે
જ્યારે તેમને તેમના ઘરે કોઈ લઈ જાય, રૂકમણીજીએ તેમના પુત્ર અમિત સાથે કારમાં બેઠા કે તરત જ અમિતનો ફોન આવ્યો. અરે તું મને જાણ કર્યા વગર વહેલી સવારે ક્યાં નીકળી ગયો? મેં તને ઘણીવાર ફોન કર્યો પણ તું ફોન પણ ઉપાડતો નથી, તેની પત્નીએ કહ્યું. તો અમિતે કહ્યું કે હું વૃદ્ધાશ્રમમાંથી માતા સાથે પાછો આવું છું. શું તમે શું કહો છો? તમે માતાને પાછા લાવો છો? અરે તમે તેને ક્યાં રાખશો? અમારે વિદેશ જવું છે ખરું ને? અને હું તમને કહી દઉં કે હું મારો વિદેશ જવાનો પ્લાન ક્યારેય કેન્સલ નહીં કરું. તમે જેમને જ્યાંથી લાવ્યા છો ત્યાંથી જ તેમને પાછા મૂકો, નેન્સીએ કહ્યું. તો અમિતે કહ્યું, બિલકુલ નહીં. હું મારી માતાને એકલી છોડીને અમેરિકા ન જઈ શકું. જો તારે જવું હોય તો તું જઈ શકે છે. હું તને છોડવા તૈયાર છું, પણ મારી માતાને નહીં. આટલું કહીને અમિતે ફોન કાપી નાખ્યો અને મનમાં નક્કી કર્યું કે પરિસ્થિતિ ગમે તે હોય તે તેની માતાને ક્યારેય નહીં છોડે. તો મિત્રો, તમે આપણી વાર્તા ક્યાંથી સાંભળી અને તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. તમારો ખૂબ ખૂબ આભાર.